હર મહાદેવ હર ઓલ ડાયરો કેમ છો મિત્રો? આઈ હોપ કે બધા મજામાં હશો. આજે હતી ધૂળેટી એટલે પછી આજે ઉઠવામાં થઈ ગયું મોડું અને આપણે ઉઠીને બેઠા ત્યાં તો આ ભાઈ કે ચાલો આપણે રમવા માંડી. આ છે અમારો ગિરીશ કા ગાના સુનેગા ગયા જોઈ લ્યો છે ને, એની સ્ટાઇલ જોઈ લ્યો. પાછું માન્યતાને જોતો હોય, ઈ જ દડો એને જોતો હોય ને પછી ગરબરાટી બોલાવી. કારણ કે આજ હતી રજા, આંગણવાડી રજા હતી, ભાઈને ક્યાંક જવાનું હતું નહીં ને મારે ક્યાંય જવાનું હતું નહીં. પછી આવી ગયા બપોરે ઊંધિયું લેવા જાય લ્યો. એકદમ મસ્ત ઊંધિયું મળે છે લાલપુર આગળ, લઈ લીધું ને પાછા આવ્યા ત્યાં આપણે હલવાઈ ગયા એટલે પછી બધા ભેગા રમવા માંડ્યા. કારણ કે આપણે રમતા નથી, પણ હવે આપણે હોળી ને આવું ધૂળેટી ને એવું તહેવાર હોય એટલે કોઈને ના પડાય નહીં. પોલુભા અને પૂતું ને બધા બેઠા હતા. ત્યાંથી આવી ગયા દીપા ભેગા ગામમાં. દીપાને લેવાનું હતું પાકીટ, કારણ કે દીપાનું પાકીટ ક્યાંક ખોવાઈ ગયું હતું. ત્યાંથી આવી ગયા મંદિરે. ત્યાં દાદા બેઠા હતા અને મારો હાથ જોયો અને દવા આપી મને. બપોર પછી ઉપડી ગયા રાજકોટ, કારણ કે જવાનું હતું મૂવી જોવા. ઠાકરધરી અહીંયા કહુંબા પાણી કરી લીધા અને આવી ગયા રાજકોટમાં. આવ્યા એટલે આપણે આવી ગયા એટીએમમાં, કારણ કે રાજકોટમાં આવી એટલે પૈસા ઘટતા જ હોય. પણ આજે પૈસા ઘટતા નહોતા, આજે પૈસા નાખવાના હતા, પણ આપણી આગળ નોટું જૂની અને લખેલી હતી એટલે હાલી નહીં. પછી એક બે વાર ટ્રાય કરી પણ કાંઈ એને લીધા નહીં. આપણે નાખવાના હતા 2500 કરોડ ને લીધા એને આપણી આગળ 500 કરોડ. એટલે પછી આપણે ભાઈ કાઢી લીધા. મેં કીધું હવે બહુ ટ્રાય કરવી નથી, ગોંડલ જઈને કાઢી નાખશું. પછી જ્યાંથી આવી ગયા આપણે સિનેપોલિસમાં આપણે જવાનું હતું પિક્ચર જોવા ટોક્સિસ, પણ ટોક્સિસને હજી વાર છે ને આપણે પછી જોઈ નાખ્યું પાછું સાંજે બોર્ડર. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય મહારાજ.